મારી જોડે માર્બલમાં ઇટાલિયન માર્બલ, મકરાણા માર્બલ, અંબાજી માર્બલ, વિયેતનામ માર્બલ એમાં બધી રેડીમાં હોય છે આપણી જોડે. ઓર્ડરનું મંદિર બનાવ્યું છે. આ લગભગ લાખ રૂપિયાની આજુબાજુ પડે. આનો દરવાજો આવી જશે, આ દીવા માટે પ્લેટ આવશે, આ નીચે ડોર આવી જશે અને ઉપરની ટોચ આવી જશે. 9 ઇંચ બનાવીએ છીએ. 9 ઇંચનું મંદિર હોય છે જે તમારે 1100 થી 1500 બીચમાં તમને મળી શકે છે. આપણે જોડે 4 ફૂટનું મંદિર મળી જશે, 1.5 ફૂટમાં મળી જશે, 2 ફૂટમાં મળી જશે. આ છે એ હવેલી કહેવાય. અચ્છા, આ મંદિરને હવેલી કહેવાય. હવેલી કેમ કહેવાય? હવેલી એટલે કહેવાય એમાં હાથી છે, વચ્ચે કળશ છે, એની ડિઝાઇન એ પ્રકારની હવેલી ટાઈપ બનાવેલી છે. મિત્રો, મેં પ્રોમિસ કર્યું હતું કે ફર્નિચરની સિરીઝનો વિડીયો બનાવીશ. હજુ ફર્નિચરની સિરીઝ મારી ચાલુ જ રહેશે, પણ એ દરમિયાન મને મોકો મળ્યો છે અમદાવાદનું માર્બલ આર્ટ માર્કેટ. હું માર્બલ આર્ટ માર્કેટ એટલા માટે કહું છું કે અહીંયા જે હું અહીંયા આવી ગયો છું ત્યાં મંદિરો, મૂર્તિઓ, પછી માર્બલનું કોઈ ડેકોરેટિવ પીસ, એટલે માર્બલની તમારે કોઈ પણ વસ્તુ બનાવવી હોય એ તમને અહીંયા સસ્તા અને વ્યાજબી ભાવે અને અલગ અલગ ટાઈપ્સનો વેરાયટીમાં અહીંયા મળી રહેશે. તો ચલો મિત્રો, તમારો વધારે ટાઈમ ના બગાડતા હું વિડીયોને શરૂ કરું છું. અને અહીંયા ઓછામાં ઓછી 10 થી 15 દુકાન છે. હું આખું માર્કેટ તમને બતાવીશ અને અહીંયા શું રેટ ચાલે છે એ પણ બતાવવાનો તમને પ્રયત્ન કરીશ. ચલો મિત્રો, બની રહેજો મારા વિડીયોમાં. સ્ટાર્ટ કરીએ વિડીયોને. સૌથી પહેલાં હું તમને જો આ લોકેશન બતાવી દઉં તો આગળ જે છે રામ રાજ્યનું BRTSનું સ્ટેન્ડ છે. આ જોઈ લો, આખું BRTS રોડ છે અને અહીંથી સ્ટાર્ટ થાય છે માર્બલ આર્ટનું માર્કેટ. અહીંયા કરીબન 10 થી 15 શોપ કન્ટિન્યુ છે. એટલે તમે અહીંયા આવશો તો તમને કોઈને કોઈ શોપમાં તો તમને તમારી જોઈતી વસ્તુ પસંદ પડી જ જશે. જો મારી પાછળ તમે જોઈ શકો છો, અહીંયા સલંગ માર્બલ આર્ટની દુકાનો સ્ટાર્ટ છે. તમે જુઓ, બધી માર્બલની વસ્તુ જોવા મળશે. અહીંયા માર્બલ સિવાયની કોઈ વસ્તુ અહીંયા મળશે નહીં, એટલે પ્યોર માર્બલ. ચલો મિત્રો, અહીંયા જઈએ બહુચર માર્બલ આર્ટમાં. કેમ છો સર, શું નામ છે તમારું? ધીરુભાઈ. અચ્છા ધીરુભાઈ, આ તમારી શોપનું નામ છે બહુચર માર્બલ માર્ટ. કેટલા વર્ષથી તમે આ બિઝનેસમાં છો? હું અહીંયા 15 વર્ષથી સર્વિસ કરું છું. અમારા ઓનર છે પ્રકાશભાઈ. આપણે માર્બલની કઈ કઈ વસ્તુઓ મળે છે આ માર્કેટમાં? અમારે અહીંયા મૂર્તિ મળે, મંદિર મળે. બીજા બી માર્બલના ઘરે બી ઓર્ડર હોય તો ઘરે બી બનાવીને આપીએ, મઠ બનાવી આપીએ. અલગ અલગ વસ્તુના જેવા બી ઓર્ડર હોય, 1500 થી લઈને 5 લાખ સુધીનો બી હોય તો મંદિર બનાવી આપીએ. અહીંયા તો ઘણા બધા મંદિરો મને દેખાઈ રહ્યા છે, પણ સૌથી નાની સાઈઝ મને બતાવશો મંદિરની? સૌથી નાની સાઈઝ, નાનામાં નાની અત્યારની હાલત, અત્યારે પોઝિશનમાં 9 ઇંચ બનાવીએ છીએ. 9 ઇંચનું મંદિર હોય છે જે તમારે 1100 થી 1500 બીચમાં તમને મળી શકે છે. એની ઉપર શિખર મૂકવું હોય તો અલગ પૈસા લાગે. પછી એનાથી મોટું તમને 1 ફૂટનું મળે. ઓકે, આ 1 ફૂટનું છે? 1 ફૂટનું મળે. પછી એનાથી મોટું 1.25 ફૂટનું મળે. જે 1.25 ફૂટ આયા છે. અચ્છા, બની રહ્યું છે. તારો ઓકે, કરું છું. જુઓ મિત્રો, આ 1.25 ફૂટનું મંદિર ધીરુભાઈનું કામ ચાલુ જ છે આમાં. અચ્છા, આ જે 1.25 ફૂટની મંદિરની રેન્જ ક્યાં સુધીની હશે? 1.25 ફૂટની મંદિરની 2000 રૂપિયા. 2000 રૂપિયા હશે. 2000 રૂપિયા. એમાં આઈટમ જુઓ તમે. અચ્છા, આ બધા જે છે 1.25 ફૂટના છે? 1.25 ફૂટના છે. તો એ આ છે એ 1 ફૂટમાં છત્રી કહેવાય આને. ઓકે, છત્રીવાળું કેમ કહેવાય છે? છત્રીવાળું કહેવાય કે એમાં આ કળશ વગેરે ડિઝાઇન લાગે. આને સોમનાથની તર્જ ઉપર બનાવેલું હોય. અચ્છા, એટલે વિશેષમાં મતલબ ડિઝાઇન અલગ જ આવે. વેરી મતલબ બહુ સારી ડિઝાઇન આવે. અચ્છા, પછી આ છે એ હવેલી કહેવાય. અચ્છા, આ મંદિરને હવેલી કહેવાય? હવેલી કેમ કહેવાય? હવેલી એટલે કહેવાય એમાં હાથી છે, વચ્ચે કળશ છે, એની ડિઝાઇન એ પ્રકારની હવેલી ટાઈપ બનાવેલી છે. પાછળ મોદક આવે, આગળ ગણપતિ પાછળ આવે, શ્રી આવે. બરોબર, હવેલી ટાઈપ બનાવેલું છે. આને બી હવેલી કહેવાય, પણ આ 1.25 ફૂટ છે. એનો માપના હિસાબથી 21 કહેવાય. 21 ઇંચ એટલે 1.25 ફૂટ. આ બી હવેલી કહેવાય, આ બી હવેલી કહેવાય. અને આ રિંગ બોલ કહેવાય. એટલે આ પ્લેટફોર્મ આની અંદર આપેલું છે. આ જે પ્લેટફોર્મ છે, આ જે પ્લેટફોર્મ આપ્યું છે એમાં દીવા બધા બહાર થાય એટલે મંદિર અંદર કાળું ન પડે. મૂર્તિમાં એવું છે, જો આ સૌથી નાની મૂર્તિ છે ગણપતિની. અચ્છા, લઈ શકું? અચ્છા, માર્બલની ગણપતિની મૂર્તિ, એટલે વજનદાર છે એકદમ. ઇટાલિયન માર્બલ આવે. ઓકે, અને આની મૂર્તિનો આપણે 250 રૂપિયાથી લઈ અને તમારે 500 સુધીમાં આ સાઈઝમાં મળી શકે.
આ મંદિરમાં પોલિશમાં બી મંદિર બને છે, મિરર પોલિશ બી બને અને સાદા બી બને. એટલે મોટી સાઈઝ છે. આ કેટલા ફૂટની સાઈઝ હશે? આ મોટી સાઈઝમાં 3 ફૂટ છે, 4 ફૂટ છે, 5 ફૂટ, 6 ફૂટ, જેટલું મોટું મંદિર બનાવવું હોય. એક જો ઓર્ડરનું મંદિર બની રહ્યું છે. ઓકે, અચ્છા, આ ઓર્ડરનું મંદિર છે. ઓર્ડરનું મંદિર બનાવ્યું છે. આ લગભગ લાખ રૂપિયાની આજુબાજુ પડે. અમારે અહીંયા તુલસી ક્યારા બી બને છે. તુલસી ક્યારામાં 5,000 થી 25,000 સુધીના બી તુલસી ક્યારા બને છે. અચ્છા, એમાં રાધા કૃષ્ણ બી બનાવીને આપીએ છીએ. અચ્છા, આમાં રાધા કૃષ્ણ મોર વગેરે આવે છે, અને અંદર મોર બનેલા હોય, બધી વસ્તુ બનેલી હોય. અચ્છા, વ્યવસ્થિત કામ કરી આપવામાં આવશે. મિત્રો અહીંયા એક કસ્ટમર મોજૂદ છે, તો ચલો આપણે કસ્ટમરને અહીંયા પૂછીએ કે ભાઈ એમણે કંઈક મૂર્તિ પરચેસ કરી છે, તો એમની જોડેથી રિવ્યૂ લઈએ. ચલો સર, શું નામ છે તમારું? હિતેશભાઈ મણીલાલ શ્રીમાળી. અચ્છા, હિતેશભાઈ, તમે શું પરચેસ કર્યું અહીંથી? એ આ મૂર્તિ છે ને રામદેવપીર મહારાજની અરજી પાટીની, તે મૂર્તિ લેવાની છે મારે. એટલા Okay. માટે સુરેન્દ્રનગર જિલ્લા ગામ કોરડાથી આવ્યો છું. ઓકે, અને બહુ મસ્ત સારી મૂર્તિ અહીંયા મળે છે. 3-4 દુકાન ફર્યો પણ મને ક્યાંય બિલકુલ ગમ્યું નહીં. આ બહુ મસ્ત છે, તો એટલા માટે અહીંયા લેવા આવ્યો છું. તો તમને ભાવ વ્યાજબી લાગ્યો ના અહીંયા? ના, બહુ મસ્ત ભાવ વ્યાજબી છે, સારું છે, બહુ મસ્ત. મિત્રો, બીજી એક શોપની આપણે મુલાકાત લઈએ, કેમ કે અહીંયા થોડુંક વુડન મટીરિયલ પણ દેખાઈ રહ્યું છે. અચ્છા, શું નામ છે સર તમારું? મારું નામ જય શાહ. કે જે બી તમારે ત્યાં કયા કયા ટાઈપના મંદિર હવે અવેલેબલ આપણા છે? પાસે માર્બલના મંદિર, પીએલબી ના મંદિર, જર્મન ફોઇલમાં મંદિર, સાદમાં મંદિર, સેવનના મંદિર. અચ્છા, એટલે દરેક ટાઈપના મંદિર અને સાઈઝ પણ અલગ અલગ તમે બધું જેમ મળી રહેશે બતાવશો અહીંયા? એમ તમને બનાવી આપવામાં આવશે. આપણે જોડે 4 ફૂટનું મંદિર મળી જશે, 1.5 ફૂટમાં મળી જશે, 2 ફૂટમાં મળી જશે, તુલસી પોટ મળી જશે. અચ્છા, તુલસી ક્યારે છે ને? 2 ફૂટમાં આપણે વ્હાઇટમાં જોઈએ તો વ્હાઇટમાં મળી જશે, પ્રિન્ટ વાળામાં જોઈએ તો પ્રિન્ટ વાળામાં મળી જશે, મિરર પોલિશમાં જોઈએ તો મિરર પોલિશમાં મળી જશે. Okay. બરાબર? અહીં જાઓ કે આપણે બીજી જેવી ડિઝાઇન જોઈએ એવી મળી જશે. એટલે બધા ટાઈપની ડિઝાઇન અહીંયા હા, મળી રહેશે. મળી રહેશે. અચ્છા, એક જનરલી મને આઈડિયા આપતો કે 4 ફૂટનું મંદિર કોઈને ડિઝાઇન વાળું બનાવવું હોય તો એની હા. પ્રાઇસ રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થતી એ હશે? આપણે ભાવ તમે સમજો 15,000 થી ચાલુ થાય 4 ફૂટનું, તો 25,000, 40,000, 45,000, 35,000 જેવું જેનું બજેટ. અચ્છા જયભાઈ, આ જે વુડન મટીરિયલમાં દેખાઈ રહ્યા છે, પછી નીચે આ શાઇનિંગ વાળું મટીરિયલ, એ બધું કયા ટાઈપના મંદિર જર્મન છે? ફોઇલ, જર્મન ફોઇલ જે બોલીએ ને આપણે, એ જર્મન ફોઇલમાં બનેલું. અચ્છા, જર્મન ફોઇલમાં બનેલું હા. છે. ઓકે, અને એના સિવાય આ પાછળ જે નાનું મંદિર છે? આ જે નાનું મંદિર આ તમને 550 માં પડે. અચ્છા, જે જર્મન ફોઇલનું કઈ રીતે ડાર્ક પડી જાય ના, કે એવું કંઈ? અંદરની બાજુ લાઈ આવે સાદું, ઓકે, અને ઉપર જે ફોઇલ પેપર આવે એ આપણે ચોંટાડી દે. અચ્છા, એટલે આ થોડુંક એક યુનિક કોન્સેપ્ટ લાગે છે ને, જરા હા. તમે ખોલીને બતાવી શકશો? આનો દરવાજો આવી જશે, આ દીવા માટે પ્લેટ આવશે, આ નીચે ડોર આવી જશે, અને ઉપરની ટોચ આવી જશે. અચ્છા, જે પાછળ જે શાઇનિંગ વાળું છે એ પણ જર્મન હા, ફોઇલ? એવી જર્મન ફોઇલ હે, જસ્ટ કલર ડિફરન્ટ. અચ્છા, એની પ્રાઇસ શું હશે આનું? આનું તમારા પડે 1,000 રૂપિયા. 1000 રૂપિયા હા, પડશે. સાઈઝ મોટી છે, 12 ઇંચ છે. અને આમાં પણ પેલું દીવાનું આમાં બી બધું- સેમ આવશે, સેમ આવશે. આ દીવા મૂકવાનું બધું કમ્પ્લીટ આવી સેમ જશે. સેમ સેમ. એ બી આ જે કયું મટીરિયલ કહેવાય? આ આ આપણે પીએલબી બોલે છે. અચ્છા. પીએલબી. PLB મટીરિયલ હા, PLB કહેવાય. બોલાય. ઓકે, આ તમારા અંદર ઉપર લાઈટ આવી જશે, અહીંયા અંદર ઓમ આવી જશે, આમાં બીજા દીવા માટે પ્લેટ આવી જશે, નીચે ડ્રોવર આવી જશે, અને એનાથી નીચે બીજા 2 મોટા ડ્રોવર આવી જશે. ઓકે, એટલે આખું આ કમ્પ્લીટ જેનાથી સ્ટોરેજ સાથે આખું હા, મંદિર બની પૂરેપૂરો ગયું. બધો સામાન આપણે આની અંદર આવી જાય. અચ્છા, આની પ્રાઇસ રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થતી આનો હશે? તમારા ભાવમાં તમારા પડે 9,500. અચ્છા, 9,500. જો નાની હા. સાઈઝ લેવી હોય, અચ્છા, બાજુમાં જે નાની સાઈઝ છે. લેવી તો આ નાની સાઈઝ જે બાજુમાં પડી ને એ તમારા 7,000 માં પડે. ઓકે, આ આ પૂરેપૂરું વ્હાઇટમાં આ 2 બાય 4 આમાં બી સેમ રહેશે. દીવા માટે પ્લેટ, નીચે ડ્રોવર, અને એની નીચે મોટું. અચ્છા, આની પ્રાઇસ શું કીધી સર? આની 7,000. 7,000 માં. બીજી એક શોપ છે અહીંયા, પૂજા માર્બલ મૂર્તિ ભંડાર. અહીંયા લાગે છે ફક્ત ને ફક્ત મૂર્તિઓ છે. તો ચલો પહેલા આપણે અંદર જઈએ. ઓકે મિત્રો, અહીંયા ફક્ત ને ફક્ત મૂર્તિઓ જ છે. ચલો પહેલા સર, શું નામ છે તમારું? જયંતિભાઈ. અચ્છા જયંતિભાઈ, અહીંયા તમારા ત્યાં કઈ કઈ ટાઈપની મૂર્તિ અહીંયા અવેલેબલ હોય છે? મારી જોડે માર્બલમાં ઇટાલિયન માર્બલ, મકરાણા માર્બલ, અંબાજી માર્બલ, વિયેતનામ માર્બલ, એમાં બધી રેડીમાં હોય છે આપણી જોડે. સમજો કે ઇટાલિયન માર્બલમાં 4 ઇંચથી ચાલુ થાય. ઓકે. અને પછી મકરાણા, અંબાજી, વિયેતનામમાં આપણે 1 ફૂટથી ચાલુ થાય છે. પછી 1 ફૂટથી લઈને 4 ફૂટ સુધી રેડી મળે આપણે ત્યાં. એમાં 4 ઇંચની મૂર્તિ છે, આ 300 રૂપિયાની છે. એમાં કલર વલર બધું કમ્પ્લીટ થઈ જાય. આ માર્બલ ઇટાલિયન માર્બલમાં આવે. આ વિયેતનામ માર્બલ છે, આ 21,000ની પડે. આ ગણપતિ ઓકે, દાદા. 21,000 પછી રૂપિયા આ પડશે. માતાજી છે, 1.5 ફૂટના છે. આ વિયેતનામ માર્બલ આ 35,000ના પડે. ઓકે, બરોબર. પછી ઘણી બધી છે, અલગ અલગ સાઈઝ ઉપર અલગ અલગ ભાવ હોય. અચ્છા. જેમ કે આ ગણપતિ દાદા 2.5 ફૂટના છે, તો આ 85,000ના છે.
અચ્છા આ 2.5 ફૂટનો આ હવે- ગણપતિજીની મૂર્તિ છે એ 85,000 માં પડશે. આ સામે Okay. 2 ફૂટના રામ દરબાર છે Okay. એ વિયેતનામ માર્બલમાં છે 1,11,000. ઓકે અને આમાં માર્બલમાં શું ફરક હોય છે ખાલી વિયેતનામ માર્બલ ને અંબાજી માર્બલમાં? એમાં વિયેતનામ માર્બલ એવું હોય કે પ્યોર વ્હાઈટ આવે, પછી Okay. અંબાજી માર્બલ આવે એમાં થોડું ગ્રીન ડોટ આવે, અચ્છા. પછી એમાં જીરી માર્બલ આવે, મકરાણા માર્બલ આવે, બધું અલગ એટલે થોડું થોડું બધામાં ફરક હોય. હા. મિત્રો અહીં તો ઘણી બધી શોપ છે. મેં જે રીતે તમને પહેલાં કીધું 10 થી 15 શોપ છે. દરેક શોપનો હું અલગ અલગ વિડીયો બનાવવા બેસીશ તો વિડીયો 1.5-2 કલાકનો બની જશે. તો મેં 3 શોપમાં અહીંયા વિઝિટ કરી. 2માં તમને મંદિર બતાવ્યા અલગ અલગ ટાઈપના, અને એક શોપ હતું કે જે સ્પેશિયલ મૂર્તિ માટેનું શોપ હતી, તો એ પણ મેં તમને ડિટેલ બતાવી. જો આ મારી ડિટેલ તમને ઇન્ફોર્મેટિવ લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો. અને હા, જો તમારે મંદિર અને મૂર્તિ રીતે માર્બલનું પરચેસ કરવું હોય તો ડેફિનેટલી એકવાર તો અહીંયા વિઝિટ કરજો જ. તમને મનપસંદ માર્બલનું જે સ્ટેચ્યુ કહેવાય, મૂર્તિ કહેવાય કે મંદિર કહેવાય, એ અહીંયા તમને મળી રહેશે. ચલો મિત્રો, તો નીકળો હવે અહીંથી. મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ મારો પૂરો વિડીયો જોવા. થેન્ક યુ.